આમોદમાં સંત શિરોમણી રોહિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે નીકળેલી સમરસતા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સંત રોહિદાસ મહારાજના જન્મ સ્થળેથી લાવવામાં આવેલી પવિત્ર માટીનો કળશ આમોદ નગરમાં આવી પહોંચતા સમાજના આગેવાનો તેમજ ભાજપના કાર્યકરો દ્વારા શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિઠુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી કમલેશ મકવાણા, મોરચાના ઉપપ્રમુખ મનીષ મકવાણા, મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલ, પાલિકા સદસ્ય રશ્મિકા પરમાર સહિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા કળશ યાત્રાના આમોદ આગમન પ્રસંગે આગેવાનોએ પોતાના માથે પવિત્ર માટીનો કળશ ધારણ કરી યાત્રાનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંત રોહિદાસ મહારાજના જન્મ સ્થળેથી લાવવામાં આવેલી પવિત્ર માટીનું પૂજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને સામાજિક સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો.